78માં સ્વતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ ખેડા નડિયાદ મુખ્યમંત્રીએ નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું। સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વતંત્ર પર્વની રાજ્ય ઉજવણીમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા સુશાસનના 7 સપ્તર્ષી સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું છે, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે। મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય પર્વને પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશામાં સુશાસન સંબંધિત 2 મહત્વપૂર્ણ જાહેરાત કરી। રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવાના માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે ₹5017 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરિયાતમંદ NFSA પરિવારોની માસિક આવકની મર્યાદા ₹15,000થી વધારી ₹20,000 કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ। નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લિવિંગ વેલની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ સમાજના 4 સ્તંભોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે। મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા। વાયુસેનાના હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી। મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું। આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।